अक्षरम् अहम् पुरुषोत्तमदासोऽस्मि। પ્રાણીઓનો સમુદાય કોષ્ઠાંત્રી. કોષ્ઠાંત્રી સમુદાયનું સ્થાન ક્યાં છે વર્ગીકરણની અંદર? તો કે સછિદ્ર પછી અને કંકતધારી પહેલા. કોષ્ઠાંત્રી ના ઉદાહરણો કોણ? તો એક આકૃતિ જે ડ્રો કરેલી છે એ હાઇડ્રાની છે, એટલે કે જળવિયાળ છે. આ છે હાઇડ્રા. ઇઝ ઇક્વલ ટુ જળવિયાળ. તો આ આકૃતિ કોની છે? જેલીફિશની છે. જેલીફિશ. ધ્યાન રાખવું, ફિશ એટલે અહીંયા માછલી નથી. જેલીફિશ, સિલ્વર ફિશ, કેટલ ફિશ એ વાસ્તવિક રીતે ફિશ નથી, માત્ર નામ ખાતર જ ફિશ બોલવામાં આવે છે. હાઇડ્રા, જળવિયાળ એમના ઉદાહરણો છે. કોષ્ઠાંત્રી એ પહેલા એવા પ્રાણીઓ છે કે જેમાં પેશીની ઉત્પત્તિ થયેલી છે. તો પ્રાથમિક પેશીધારી પ્રાણીઓ છે. બહારનું બાહ્ય ગર્ભસ્તર, અંદરનું અંતઃગર્ભસ્તર છે અને મધ્યમાં મધ્ય શ્લેષ્મ છે. બે ગર્ભસ્તરો છે એટલે દ્વિગર્ભસ્તરીય છે. બંને પ્રાણીઓની સમમિતિ ચેક કરો તો કેવા પ્રકારની પ્રાપ્ત થશે? આર્ય સમમિતિ પ્રાપ્ત થશે. બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તરની વચ્ચે મધ્ય શ્લેષ્મ છે અને મધ્ય શ્લેષ્મ ની અંદર પ્રાણીઓમાં સૌપ્રથમ જોવા મળતું ચેતાતંત્ર હાજર છે. કેવું છે ચેતાતંત્ર? ઝાડ સ્વરૂપે છે. ચેતા ઝાડ સ્વરૂપે રહેલું આ ચેતાતંત્ર છે. પ્રાણીઓમાં જોવા મળતું પહેલું વહેલું ચેતાતંત્ર, પ્રાણીઓમાં ઉત્પન્ન થયેલું પહેલું વહેલું ચેતાતંત્ર. આ કોણ છે? ચેતાતંત્ર. કેવું ચેતાતંત્ર છે? કયા સ્વરૂપે છે? પહેલું વહેલું ચેતાતંત્ર છે એટલે એને કહેવામાં આવે પ્રાથમિક ચેતાતંત્ર. કયા સ્વરૂપે છે? ચેતા ઝાડ સ્વરૂપે છે. પ્રાણીની મધ્યમાં એક ગુહા છે, એક પોલાણ છે. એ પોલાણની અંદર પાચન તેમજ પરિવહન બંને ઘટના થાય છે. એટલે એ અવકાશને કહેવામાં આવે આંત્ર પરિવહન ગુહા અથવા પરિપાચન ગુહા. આંત્ર પરિવહન ગુહા કે પરિપાચન ગુહા કે જેમની અંદર કયા કાર્ય થતા હોય? પાચન તેમજ પરિવહન બંને. આ આંત્ર પરિવહન ગુહા શરીરની ઉપરની બાજુએ જે શંકુ આકારનો ભાગ છે જેને કહેવાય અધોમુખ ઇઝ ઇક્વલ ટુ હાઇપોસ્ટોમ. એ હાઇપોસ્ટોમ પર એક મુખ દ્વારા ખુલે છે. આ મુખ છે. અહીંયા મળદ્વાર નથી, માત્ર મુખ જ છે. એટલે કે ખોરાક આ જ છિદ્રથી અંદર જશે અને ત્યાંથી જ અપચિત ખોરાક બહાર આવશે. આપણી ટેક્સ્ટબુક ની અંદર એક વિધાન ભૂલ ભરેલું છે કે આંત્ર પરિવહન ગુહા ઉપર તરફ એક અધોમુખ દ્વારા ખુલે છે. એવું નથી. આંત્ર પરિવહન ગુહા ઉપર તરફ અધોમુખની ટોચ ઉપર રહેલ એક છિદ્ર મુખ દ્વારા ખુલે છે. આંત્ર પરિવહન ગુહામાં મુખ એક જ છે, મળદ્વાર ગેરહાજર છે. એટલે કે એક જ છેડાએ ખુલ્લો એવો પાચન માર્ગ છે. તો કોષ્ઠાંત્રની અંદર અપૂર્ણ પાચન માર્ગ થશે. તો એમાં પાચન કેવું હોય? જાણો છો કે અપૂર્ણ પાચન માર્ગ ધરાવતા સજીવની અંદર પાચન બે પ્રકારનું છે, અંતઃકોષીય તેમજ બાહ્યકોષીય બંને પ્રકારનું પાચન છે. મુખની આજુબાજુએ હાઇડ્રાની અંદર 1 2 3 4 5 6 કોણ છે? સૂત્રાંગો છે. આ સૂત્રાંગો પર તેમજ શરીર પર વિશિષ્ટ પ્રકારની રચનાઓ આવેલી હોય. તે વિશિષ્ટ પ્રકારની રચનાઓને કહેવામાં આવે ડંખાંગિકા. સાંકેતિક ભાષામાં પીળા ડોટ જે ડ્રો કરીએ છીએ એ છે ડંખાંગિકા.
તો આ રચનાઓ છે ડંખાંગિકા. ડંખાંગિકા. ડંખાંગિકા માટે અન્ય શબ્દ વપરાય નિડોબ્લાસ્ટ. બીજો શબ્દ વપરાય ડંખિકોસ is equal to nidocyte is equal to nidocyte. આ સમગ્ર જે રચના છે એ છે ડંખિકોસ is equal to ડંખાંગિકા. એની અંદર જે રેડ ભાગ છે એ છે ડંખી સંપુટ એટલે કે સ્ટિંગિંગ કેપ્સ્યુલ અથવા તો સૂત્રાંગ સંપુટ is equal to નેમેટોસાઇટ. આ ડંખાંગિકા પ્રાણી શરીરને આધાર સાથે જકડી રહેવા માટે મદદ કરે છે. આધાર સાથે જકડાઈ રહેવા માટે મદદ કરે છે. તેમજ શિકાર is equal to ભક્ષ્યને પકડવા માટે મદદ કરે છે. ભક્ષ્યને પકડવા. અને ડંખિકોષો કે ડંખાંગિકાઓ એ હિપ્નોટોક્સિન નામના ઝેરનું સ્ત્રાવ કરે છે, જેથી કરીને પોતાના શરીરનો અન્ય ભક્ષકોથી પ્રતિચાર કરી શકે છે, એટલે કે સંરક્ષણ કરી શકે છે. શા માટે ડંખાંગિકા દ્વારા કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ અન્ય પ્રાણીઓથી પોતાનું સંરક્ષણ કરી શકે છે? કારણ કે ડંખાંગિકામાંથી હિપ્નોટોક્સિન નામનું ઝેર ઉત્પન્ન થતું હોય. હિપ્નોટોક્સિન. આ હિપ્નોટોક્સિન ડંખાંગિકામાંથી ઉત્પન્ન થાય છે, જેથી કરીને આની નજીકમાં અન્ય પ્રાણીઓ આવતા નથી. તો સૂત્રાંગો અને શરીર સપાટી ઉપર ડંખાંગિકા આવેલી છે. ડંખાંગિકા આવેલી છે એટલા માટે કોષ્ઠાંતરીને અન્ય નામે દંશકો કહેવામાં આવે છે. દંશકો is equal to નિડારિયા is equal to નિડારિયા. મધ્યમાં આંત્ર પરિવહન ગુહા છે is equal to પરિપાચન ગુહા છે, જેને અન્ય નામે કહેવામાં આવે કોષ્ઠાંત્ર. કોષ્ઠાંત્ર ધરાવે છે એટલે કોષ્ઠાંત્રી. ડંખાંગિકા કે ડંખિકોષો ધરાવે છે એટલે દંશકો is equal to નિડારિયા. તો આના પછીનો જે સમુદાય છે કંકતધરા, તેની પાસે ડંખ કોષો હાજર નથી એટલે એને કહેવામાં આવે અદંશકો. કંકતધરા માટે અન્ય શબ્દ લખી નાખવો અદંશકો is equal to એ નિડારિયા. એ નિડારિયા. એ નિડારિયા અદંશકો કોના માટે વપરાતો શબ્દ છે? કંકતધારી માટે, કારણ કે એની પાસે ડંખી કોષો ગેરહાજર છે. અત્યારે બે પ્રકારના પ્રાણીઓના સ્વરૂપો ડ્રો કરેલા છે. કોષ્ઠાંતરી સમુદાયની અંદર પ્રાણીઓના બે પ્રકારના સ્વરૂપ છે. એક પુષ્પ જેવું દેખાય છે, નળાકાર દેખાય છે. પુષ્પ જેવું દેખાતું નળાકાર સ્વરૂપ હોય તો એના માટે વપરાતો શબ્દ છે પુષ્પક. is equal to polyps is equal to polyps. એક સ્વરૂપ છે પુષ્પક. તો જેલીફિશ એ છત્રી જેવી છે એટલે કે એના માટે વપરાતો શબ્દ છે છત્રક. છત્રક માટે અંગ્રેજી શબ્દ છે મેડ્યુસા. તો બે પ્રકારના સ્વરૂપો આ પ્રાણીઓની અંદર જોવા મળે છે. બે પ્રકારના દૈહિક સ્વરૂપો નળાકાર અને સ્થાયી હોય. નળાકાર અને સ્થાયી હોય એટલે કે પ્રચલન ન કરતા હોય એ પુષ્પક. છત્રી આકારના છે
અને મુક્ત રીતે તરતા છે એ કોણ છે? છત્રક સ્વરૂપ છે, મેડ્યુસા સ્વરૂપ છે. એનું ઉદાહરણ કોણ છે? જેલીફિશ. મુક્ત તરતા છે. પુષ્પકની રચનાનો અભ્યાસ થઈ ગયો છે. હવે છત્રકની રચનામાં જેલીફિશની આકૃતિ છે. આ એના કોણ છે? 1 2 3 ને 4 ભુજાઓ છે અને એની વચ્ચે આ સ્થાને અંદર તરફ એનું શું હોય? અધોમુખ. મુખની આજુબાજુ એ ભુજાઓ છે એટલે આને કહેવામાં આવે મુખહસ્તો. મુખહસ્તો, ઓરલ આર્મ. અને આ કોણ છે? તો કે જેલીફિશના સૂત્રાંગો છે. તો બે પ્રકારના દૈહિક સ્વરૂપ છે. જેલીફિશ છત્રક સ્વરૂપમાં છે. હાઇડ્રા અને સમુદ્ર ફૂલ. હાઇડ્રા અને સમુદ્ર ફૂલ. સમુદ્ર ફૂલ માટે અન્ય શબ્દ છે એડામસિયા અથવા સી એનિમોન. સી એનિમોન. અને જેલીફિશ માટે અન્ય શબ્દ છે ઓરેલિયા. ઓરેલિયા એટલે જેલીફિશ, સી એનિમોન, એડામસિયા ઇઝ ઇક્વલ ટુ સમુદ્ર ફૂલ, જળવિયાળ ઇઝ ઇક્વલ ટુ હાઇડ્રા. તો હાઇડ્રા અને સમુદ્ર ફૂલ પુષ્પક સ્વરૂપે સ્થાયી અવસ્થામાં જીવતા હોય. જેલીફિશ છત્રક અવસ્થામાં મુક્ત રીતે તરતી અવસ્થામાં જીવતી હોય. હવે બંનેની અંદર પ્રજનન કેવું છે? તો જે સજીવો પુષ્પક અવસ્થા, નળાકાર અવસ્થા અને પુષ્પ જેવી અવસ્થામાં જીવે છે તે અલિંગી પ્રજનન કરતા હોય. હાઇડ્રાની અંદર અલિંગી પ્રજનન કઈ રીતે છે? તો બહાર તરફ એક કલિકાનું સર્જન થયેલું છે. બહાર તરફ એક કલિકાનું સર્જન થયેલું છે એટલે કે બાહ્ય કલિકા છે. આ કલિકાઓ પુખ્ત થઈ પુખ્ત પ્રાણીથી છૂટી પડી નવા પ્રાણી તરીકે વર્તે છે. એટલે કે જે સજીવો પુષ્પક અવસ્થામાં જીવી રહ્યા છે તે કેવું પ્રજનન કરે છે? અલિંગી પ્રજનન કરે છે. તો જે સજીવો છત્રક અવસ્થામાં જીવી રહ્યા છે જેમ કે જેલીફિશ, તો એના શરીરની અંદર આ જનન પિંડો છે કે જેમાંથી પ્રજનન કોષો ઉત્પન્ન થશે. જનન પિંડો કે જેમાંથી શું ઉત્પન્ન થશે? પ્રજનન કોષો. કયા? શુક્રકોષો અને અંડકોષો. આ જનન પિંડો જેલીફિશની અંદર શુક્રકોષ અને અંડકોષની ઉત્પત્તિ કરે છે. શુક્રકોષ અને બીજો કયો છે? અંડકોષ. આ બંને પ્રકારના કોષો જોડાવાથી ફલન થશે. ફલન ક્યાં થશે? શરીરની અંદર. એટલે કે અંતઃફલન કરનારા સજીવો છે. અંતઃફલન. અંતઃફલનથી શેનું નિર્માણ થશે? યુગ્મનસ ઇઝ ઇક્વલ ટુ ફલિતાંડ. યુગ્મનસમાંથી આગળ ગર્ભ અને ભ્રૂણ બનશે અને એ ગર્ભ અને ભ્રૂણમાંથી સીધો જ નવું સજીવ બનતું નથી. ડિંભી અવસ્થા આવે છે, ડિંબ બને છે. જેમ અગાઉ સછિદ્રની અંદર એમ્ફીબ્લાસ્ટુલા અને પેરેન્કેમ્યુલા પ્રકારના ડિંબ હતા, એમ અહીંયા જે ડિંબ છે એ પ્લેનુલા પ્રકારના ડિંબ છે. કોષ્ઠાંતરીના ડિંબને શું કહેવામાં આવે? પ્લેનુલા ડિંબ કહેવામાં આવે. પ્લેનુલા પ્રકારના ડિંબ પર કઈ ઘટના થશે? રૂપાંતરણ માંથી શું બનશે? ડિંબ માંથી રૂપાંતરણ બાદ નવું સજીવ બનશે.
અંતઃફલન કરે છે, ડીમ દ્વારા વિકાસ કરે છે, તો ગર્ભ વિકાસ કેવા પ્રકારનો કહેવામાં આવશે? પરોક્ષ પ્રકારનો ગર્ભ વિકાસ છે. પરોક્ષ વિકાસ. તો સમગ્ર કોષ્ઠાંતરીની અંદર જો અલિંગી પ્રજનન થતું હોય તો કલિકા સર્જન દ્વારા થતું હોય. કેવી કલિકા છે? આ બાહ્ય કલિકા છે. લિંગી પ્રજનનની અંદર અંતઃફલન કરનારા છે અને પરોક્ષ વિકાસ કરનારા છે, પરંતુ કઈ અવસ્થામાં હોય તો છત્રક અવસ્થામાં. પ્રાણીઓ શું કરે છે? લિંગી પ્રજનન કરે છે. તો એ નક્કી થયું કે છત્રક અવસ્થામાં જીવતા પ્રાણીઓ લિંગી પ્રજનન કરશે અને પુષ્પક અવસ્થામાં જીવતા પ્રાણીઓ અલિંગી પ્રજનન કરશે. હવે આ બે આકૃતિઓ પરથી એવું તો જાણીએ જ છીએ કે સમુદ્ર ફૂલ અને હાઇડ્રા મોટા ભાગે પુષ્પક અવસ્થામાં હોય અને જેલીફિશ છત્રક અવસ્થામાં હોય, પરંતુ ઓબેલિયા નામનું પ્રાણી, ઓબેલિયા, એ બંને અવસ્થામાં જીવે છે. ઓબેલિયા જ્યારે પુષ્પક અવસ્થામાં હોય ત્યારે અલિંગી પ્રજનન કરી કઈ અવસ્થાનું નિર્માણ કરે? છત્રક અવસ્થાનું નિર્માણ કરે. અને જ્યારે છત્રક અવસ્થામાં હોય ત્યારે લિંગી પ્રજનન કરી પુષ્પક અવસ્થાનું નિર્માણ કરે છે. એટલે કે ઓબેલિયામાં એક કરતા વધારે સ્વરૂપ જોવા મળે છે. તો ઓબેલિયામાં રચનાની દ્રષ્ટિએ શું જોવા મળે છે? બહુરૂપકતા. બહુરૂપકતા ઇઝ ઇક્વલ ટુ પોલીમોર્ફિઝમ જોવા મળે છે. પોલીમોર્ફિઝમ જોવા મળે છે. ઓબેલિયા પુષ્પક અવસ્થામાં રહી અલિંગી પ્રજનન કરી છત્રક અવસ્થાનું નિર્માણ કરે છે. છત્રક અવસ્થામાં જીવી લિંગી પ્રજનન કરી પુષ્પક અવસ્થાનું નિર્માણ કરે છે. સજીવ એકાંતરે જીવે છે, એટલે આ ઘટનાને, એકાંતરે જીવવાની ઘટનાને એકાંતર જનન કહેવામાં આવે. શું કહેવામાં આવે? એકાંતર જનન અથવા સમ એકાંતરણ અથવા સમ એકાંતરણ અથવા અનુજનન અથવા મેટાજીનેસિસ. મેટાજીનેસિસ શું છે? મેટાજીનેસિસ અથવા અનુજનન અથવા સમ એકાંતરણ અથવા એકાંતર જનન. મેટાજીનેસિસ. તો ઓબેલિયા જેવું સજીવ પુષ્પક અવસ્થામાં જીવી અલિંગી પ્રજનન કરી છત્રક અવસ્થાનું નિર્માણ કરે છે અને છત્રક અવસ્થામાં જીવતું હોય ત્યારે લિંગી પ્રજનન કરી પુષ્પક અવસ્થાનું નિર્માણ કરે છે. એકાંતરે જીવે છે એટલે એકાંતર જનન. બે અલગ અલગ પ્રકારના સ્વરૂપે જીવે છે એટલે બહુરૂપકતા જોવા મળે છે. આ ઉપરાંત આ સમુદાયની વધારે વિશેષતા એકત્ર કરીએ. 3 ઉદાહરણ તો આપણી સમક્ષ છે: હાઇડ્રા, સમુદ્ર ફૂલ અને જેલીફિશ. હવે છે પરવાળા, જેને અન્ય નામે કહેવામાં આવે કોરલ રીફ. કોરલ રીફ કે જેમની અંદર અંતઃકંકાલ કેલ્શિયમ કાર્બોનેટ થી બનેલું હોય. પરવાળાનું અંતઃકંકાલ કયા દ્રવ્યથી બનેલું છે? કેલ્શિયમ કાર્બોનેટ થી બનેલું છે. અન્ય ઉદાહરણો ચેક કરીએ તો છે સી પેન, પછી છે સી ફેન, બ્રેઇન કોરલ, બ્રેઇન કોરલ. બ્રેઇન કોરલ એટલે કે મિન્ડ્રીના. સી પેન, સી ફેન, સી પેન અને સી ફેન સમુદ્રીય પંખો અને સમુદ્રીય પેન. તો સી પેન ઇઝ ઇક્વલ ટુ પેનાટ્યુલા
અને સી ફેન એટલે ગોર્ગોનિયા. તેમજ હજુ એક ઉદાહરણ છે ફાઇસેલિયા, જેને અન્ય નામે કહેવામાં આવે ફિરંગી મેન ઓફ વોર, પોર્ટુગીઝ મેન ઓફ વોર, ફાઇસેલિયા. ફાઇસેલિયા, ફિરંગી મેન ઓફ વોર અથવા પોર્ટુગીઝ મેન ઓફ વોર. તો ફાઇસેલિયા, સી ફેન, સી પેન, કોરલ રીફ, ઓરેલિયા જેલીફિશ, હાઇડ્રા જળવિયાળ, સમુદ્ર ફૂલ ઇઝ ઇક્વલ ટુ એડામસિયા. આ તમામ કેના ઉદાહરણો છે? તો કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓના એ ઉદાહરણો છે. આ ફાઇસેલિયાનું ચિત્ર જ્યારે ક્યારેય તમને જોવા મળે તો પોર્ટુગીઝનો સૈનિક જેમ યુદ્ધની અંદર અસ્ત્ર શસ્ત્રથી તૈયાર થઈ ગયેલો હોય, મોટા વિશાળ હેલ્મેટ સાથે, એવું દેખાતું ફાઇસેલિયા છે. એટલે ફાઇસેલિયાને અન્ય નામે કહેવામાં આવે પોર્ટુગીઝ મેન ઓફ વોર, ફિરંગી મેન ઓફ વોર. હવે આ કોષ્ઠાંતરી બાદનો સમુદાય એ તો પૂર્ણ થઈ ગયેલો છે. કયો? કંકતધારી. કંકતધારી પછીના સમુદાયનો અભ્યાસ કરીએ તો એ સમુદાય કયો છે? ચપટા કૃમિ એટલે કે પૃથુકૃમિનો અભ્યાસ. કોષ્ઠાંતરી બાદ કંકતધારી અને કંકતધારી પછીનો સમુદાય છે પૃથુકૃમિ. એમનું એક ઉદાહરણ છે પ્લેનેરિયા, જે મીઠા પાણીમાં રહેતું હોય અને મુક્તજીવ સ્વરૂપે રહેતું હોય, એટલે કે કોઈ ઉપર આધાર ન રાખતું હોય. એના બાદ પટીકૃમિનો થોડોક ભાગ ડ્રો કરેલો છે, જે મનુષ્ય સહિતના અન્ય પ્રાણીઓના આંતરડામાં રહેતા પ્રાણીઓ છે. યકૃત કૃમિ પાંદડા જેવું દેખાય છે, જે ઘેટા અને બકરાની પિત્ત નળીમાં રહેતું હોય. યકૃત કૃમિ માટે પ્રજાતિનો શબ્દ છે ફેસિયોલા અને પટીકૃમિ માટે પ્રજાતિનો શબ્દ છે ટેનિયા. બંને યજમાન શરીરની એટલે કે અન્ય પ્રાણીની અંદર રહે છે, એટલે અંતઃપરોપજીવી છે. તો આ સમુદાયના પ્રાણીઓ મોટા ભાગના મનુષ્ય સહિતના અન્ય પ્રાણીઓને યજમાન તરીકે ઉપયોગ કરી અંતઃપરોપજીવી તરીકેનું જીવન ગાળતા હોય છે. તમામ પ્રાણીઓ એની ઉપરની સપાટી એટલે પૃષ્ઠ બાજુ, નીચેની એટલે વક્ષ બાજુ, પૃષ્ઠ વક્ષ રીતે ચપટા છે. એટલે પૃથુકૃમિને અન્ય નામે ચપટા કૃમિઓ કહેવામાં આવતા હોય છે. પહેલા અંગ સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ છે. સમમિતિ ચેક કરીએ, મધ્યમાં રેખા ડ્રો કરીએ તો બંને બાજુ ડાબો જમણો ભાગ સરખો છે, એટલે દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા તમામ પ્રાણીઓ છે. પહેલા ત્રિગર્ભ સ્તરીય છે, એટલે એમાં દેહકોષ હશે નહીં, એટલે અદેહકોષી છે. તો સૌપ્રથમ અંગ સ્તરીય આયોજન ધરાવતા દ્વિપાર્શ્વ સમમિતિ યુક્ત પ્રથમ ત્રિગર્ભ સ્તરીય અને અદેહકોષ્ઠી પ્રાણીઓ છે. મોટાભાગના કેવા છે? મનુષ્ય સહિતના અન્ય પ્રાણીઓની અંદર અંતઃપરોપજીવન ગુજારતા પ્રાણીઓ છે. પ્લેનેરિયાની આંતરિક રચનાનો અભ્યાસ કરીએ તો આ શાખિત પાચન માર્ગ છે, પરંતુ અપૂર્ણ છે. અપૂર્ણ શાખિત પાચન માર્ગ. આ શરીરની બહાર કઈ રચના છે? કંઠનળી. ત્યાં એક છિદ્ર છે, એના દ્વારા ખોરાક અંદર જાય છે અને ન પચેલો ખોરાક તેના દ્વારા જ બહાર આવે છે. એટલે કે અપૂર્ણ તેમજ શાખિત પાચન માર્ગ છે. યકૃત કૃમિમાં પણ અપૂર્ણ અને શાખિત પાચન માર્ગ હોય. આ એનું મુખ દ્વાર છે. પરંતુ પટીકૃમિ કે જે અન્ય યજમાનના આંતરડામાં રહે છે, એટલે એમાં પાચન માર્ગ ગેરહાજર છે. શા માટે પાચન માર્ગ ગેરહાજર છે? તો પટીકૃમિ યજમાનના આંતરડામાં રહે છે. યજમાનના આંતરડામાં આવેલા પોષક તત્વોનો તેની શરીર સપાટી દ્વારા સીધું જ શું કરે છે? શોષણ કરે છે. પટીકૃમિ એની શરીર સપાટી દ્વારા સીધું જ પોષક તત્વનું યજમાનના આંતરડામાંથી શોષણ કરે છે, એટલે એને પાચન માર્ગની જરૂરિયાત નથી. આ કયો વિસ્તાર છે? તો કે આ ગ્રીવા વિસ્તાર છે.
ગ્રીવા પછી આ શું બનેલા છે? ખોટા ઇઝ ઇક્વલ ટુ કૂટખંડો બનેલા છે. તો કૂટખંડતા ક્યાં જોવા મળે છે? પટીકૃમિની અંદર, જેનો અભ્યાસ આપણે ઓલરેડી કરી ચૂકેલા છીએ. અંતઃપરોપજીવીઓ, પટીકૃમિ અને યકૃતકૃમિઓ કે જે યજમાનના આંતરિક અંગોને ચોટી રહેવા માટે વિશિષ્ટ પ્રકારની રચનાઓ વિકસાવે છે, આ ચૂસક અથવા તો શોષક છે. ચૂસકો અથવા તો શોષકો. યજમાનના આંતરિક અંગોને ચોટી રહેવા માટે કે વળગી રહેવા માટે યકૃતકૃમિ અને પટીકૃમિ પાસે કઈ રચના આવેલી હોય છે? ચૂસકો અથવા તો શોષકો આવેલા હોય છે. પટીકૃમિની અંદર શોષકો ઉપરાંત અંકોશ છે ઇઝ ઇક્વલ ટુ હૂક છે, અંકુશો છે અથવા તો હૂક છે. આ પટીકૃમિનો શીર્ષનો પ્રદેશ છે, જ્યાં અંકુશો અને શોષકો બંને રચના છે. એટલે આ બંને રચના ધરાવતા શીર્ષ માટે વપરાતો શબ્દ છે મૂર્ધા. મૂર્ધા ઇઝ ઇક્વલ ટુ સ્પોલેક્સ. એવી રચના કે જ્યાં અંકુશ તેમજ ચોસકો બંને હોય તેને કહેવામાં આવે મૂર્ધા. યકૃતકૃમિ પાસે માત્ર શું છે? શોષકો છે, એની પાસે હૂક નથી. આ શોષક ઉપરાંત ઉપર કોણ છે? ઉપર પ્રજનન માર્ગનું છિદ્ર છે, તો એને કહેવામાં આવે જનન છિદ્ર. અને નીચે તરફ એક છિદ્ર છે જે ઉત્સર્જન માર્ગનું છિદ્ર છે, એટલે એને કહેવાય ઉત્સર્જન છિદ્ર. તો પ્લેનેરિયા અને યકૃતકૃમિની અંદર અપૂર્ણ પાચન માર્ગ, જ્યારે પટીકૃમિની અંદર પાચન માર્ગ ગેરહાજર, કારણ કે શરીર દિવાલ કે સપાટી દ્વારા સીધો જ પોષક તત્વોનું શોષણ કરે છે. પાચન માર્ગ અપૂર્ણ છે, તો પાચન કેવા પ્રકારનું હોય? અંતકોષીય તેમજ બહિર્કોષીય બંને પ્રકારનું, એટલે કે બાહ્ય કોષીય પ્રકારનું અને અંતકોષીય પ્રકારનું. ઉત્સર્જન માટે, ઉત્સર્જન એટલે શું? તો કે શરીરમાંથી નકામા નાઇટ્રોજન યુક્ત દ્રવ્યનો ત્યાગ કરવો. ઉત્સર્જન અર્થે પ્રાણી પાસે જ્યોતકોષ અથવા આદિ ઉત્સર્ગિકાઓ આવેલી હોય. આદિ ઉત્સર્ગિકાઓ. જ્યોતકોષો અથવા આદિ ઉત્સર્ગિકા એ આ પ્રાણીનું ઉત્સર્જન એકમ છે. એમની રચનામાં મધ્યમાં નલિકા છે, ઉપર તરફ પક્ષમ અને એની ઉપર તરફ કોષ કેન્દ્ર છે. આવા જ્યોતકોષો કે આદિ ઉત્સર્ગિકા કેમાં ખુલે છે? ઉત્સર્જન નલિકાની અંદર. તો જ્યોતકોષો શરીરમાંથી ઉત્સર્ગ દ્રવ્યનું શોષણ કરે છે અને ઠાલવે છે કોની અંદર? ઉત્સર્ગ નલિકાની અંદર. આવી બે ઉત્સર્ગ નલિકા શરીરમાં સમાંતર ચાલતી હોય અને શરીરમાં એક ઉત્સર્જન છિદ્ર દ્વારા શરીરની બહાર ખુલી જાય. ઉત્સર્જન એકમ ઉત્સર્જનનું કાર્ય તો કરતા જ હોય, સાથે સાથે શરીરમાં પાણી અને ક્ષારના નિયમનનું પણ કાર્ય કરતું હોય. પાણી અને ક્ષારનું નિયમન કરવું જેને કહેવામાં આવે આશ્રુતિ નિયમન. આશ્રુતિ નિયમન. તો પૃથુકૃમિ ઇઝ ઇક્વલ ટુ ચપટાકૃમિની અંદર ઉત્સર્જન અને આશ્રુતિ નિયમનનું કાર્ય કરતું જ્યોતકોષો છે ઇઝ ઇક્વલ ટુ આદિ ઉત્સર્ગિકાઓ છે. આ તમામ પ્રાણીઓમાં નર માદા એવી ભિન્નતા નથી, એટલે કે લિંગ ભેદ નથી. એટલે કે પ્રાણીઓ કેવા છે? દ્વિલિંગી છે. દ્વિલિંગી માટે અન્ય શબ્દ છે મોનોસિયસ. દ્વિલિંગી માટે અન્ય શબ્દ કયો છે? મોનોસિયસ. ઇઝ ઇક્વલ ટુ એક ગૃહી. એક ગૃહી. એકલિંગી મનુષ્ય, વંદા, દેડકા માટે એકલિંગી તરીકેની ઓળખાણ છે. તો એને કહેવામાં આવે ડાયોસિયસ ઇઝ ઇક્વલ ટુ દ્વિગૃહી. એ દ્વિલિંગી સજીવો છે, એટલે કે લિંગભેદ નથી.
ફલન અંત કરશે, શરીરની અંદર ફલન કરશે ઇઝ ઇક્વલ ટુ અંત ફલન કરનારા છે. ઘણા બધા ડિંબની અવસ્થાઓ, એક પછી એક એમ ઘણી બધી ડિંબી અવસ્થાઓ દ્વારા એનો વિકાસ ચાલે છે. એટલે કે કેવો વિકાસ ચાલે છે? પરોક્ષ વિકાસ છે. ગર્ભ વિકાસ કેવા પ્રકારનો છે? પરોક્ષ પ્રકારનો છે. શરીર સપાટી ઉપર હલનચલન પ્રચલન કરવા માટે કેશ તંતુઓ ઇઝ ઇક્વલ ટુ પક્ષમાં આવેલા હોય. કેશ તંતુઓ ઇઝ ઇક્વલ ટુ પક્ષમાં છે. કોની ઉપર? શરીર સપાટી ઉપર. કયું કાર્ય કરવા માટે? હલનચલન પ્રચલન કરવા માટે. પ્લેનેરિયા પાસે ખૂબ ઊંચી માત્રામાં પુનઃ સર્જન ક્ષમતા છે. કોઈ બાહ્ય ભૌતિક દબાણના કારણે જો પ્લેનેરિયાના 3 ટુકડા થઈ જાય, કદાચ શીર્ષ, મધ્ય અને પૂંછડી, તો શીર્ષમાંથી મધ્ય અને પૂંછડીનો ભાગ બનશે, પૂંછડીમાંથી મધ્ય અને શીર્ષ બનશે, અને મધ્યમાંથી શીર્ષ અને પૂંછડી બનશે. એટલે કે 3 પ્લેનેરિયા પ્રાપ્ત થશે. તો એ એક પ્રકારની પુનઃ સર્જન ક્ષમતા થઈ. તો ચપટા કૃમિ કઈ બાજુએથી? પૃષ્ઠ અને વક્ષ બાજુએથી ચપટા છે. પૃથુકૃમિ ચપટા, પેલાવેલા અંગ ધરાવનાર છે. પેલાવેલા ત્રિગર્ભસ્તરીય અને અદેહકોષ્ઠી સજીવો છે. મોટા ભાગના શરીરની અંદર રહે છે. કોના? યજમાનના શરીરની અંદર, એટલે અંતઃપરોપજીવી. યજમાન અંગોને વળગી રહેવા માટે કેટલાક પાસે શોષકો કે ચૂસકો અને કેટલાક પાસે અંકુશો કે હૂક પણ હોય છે. 2 પ્રકારના સમુદાય પૂર્ણ કરેલા છે. એક પ્રકારનો સમુદાય છે એ કોષ્ઠાંતરી અને બીજો છે ચપટાકૃમિ, પૃથુકૃમિ.